લીલી ચાર પણ ખવડાવવાની છે. તો કાકા યુટ્યુબમાંથી પૈસા આવે તો મોનો કે ભાઈ એક ગૌ માતાના વિડીયો બનાવનાર ભરત દેસાઈના વિડીયો વસ્તી જોઈ અને ડોલર આપણા ખાતામાં આવ્યા છે. અને કેટલા ડોલર, જેમ કે લીલી ને ટીલું એક માર્કેટમાં ભરત દેસાઈનું નામ બનાવીને ગઈ છે. તો એમનો પણ આજે દિલથી આભાર માનું છું કે લીલું ને ટીલું તમે બધા હતા. તમે કેટલા રાજી એમ? ખુશ એમ ને? તમારો વિશ્વાસ નતો કે પૈસા આવશે ને? એમ ને? એમ ને? બધાનો આભાર માનો. ગાયની પુણ્ય બધે મળશે ને? એમ ને? ચેક આડું આવશે. ભરત દેસાઈ ખૂબ હેપી. તો ભાઈઓ આવો સપોર્ટ બનાવી રાખજો. અને ભાઈઓ આપણે પણ જે દુકાને ઘણું બધું પતી જાય પછી આવું મસ્ત મજાનું એક ટ્રેક્ટર લાવશું ને ખેતરથી ગૌ માતામાં. ભાઈઓ તમારો ફરીથી દિલથી એકવાર આભાર, કેમ કે તમે આ બધા લાઈક શેર કરીને તારા બધું આવ્યું છે તમારો. ભાઈ ગોરલ ને બધા મસ્ત મજા લીલી ચાર કહી રહ્યા છે, પંખોડી ને બધા તમારો ફરતી એકવાર ગૌ માતા તમને બધાનો આભાર માને છે. તમુ દોઈ તમુ તો આજ કાલ દીધી. હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ. તો આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. આ ચારનું ટ્રેક્ટર પડ્યું એ તમારા તરફથી છે. તમે બધા વિડીયો લાઇક કર્યો, શેર કર્યો, કોમેન્ટ કરી, સબસ્ક્રાઈબ કરી. આ યુટ્યુબમાંથી પૈસા આવ્યું ફર્સ્ટ પેમેન્ટ, એમાંથી આપણે 4 ગૌ માતા માટે લાવી છે ભાઈઓ. તો તમારો દિલથી બધાનો આભાર. અને કેવી રીતના ચાર આવી છે હું તમને બધી વિગતવાર સમજાવું. તો આપણે આવી ગયા છે ભાઈ ફાર્મ ઉપર. અને સૌ પ્રથમ આપણે શિવાની ગૌ માતાના દર્શન કરી લઈએ, કેમ કે આજે તો હું બહુ ખુશ છું, તમને હું જણાવું છું. તો પહેલાં આપણે શિવાની ગૌ માતાના દર્શન કરી લઈએ. જય ગૌ માતા. આવો નવમાં સપોર્ટ બને રાખજી. તો હેલો દોસ્તો, કેમ છો? મજામાં? આજના બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. ને ભાઈઓ આપણું ફર્સ્ટ પેમેન્ટ યુટ્યુબનું આવી ગયું છે ને એમાં આપણે પહેલું કામ કર્યું છે ગૌ માતા માટે 4. તો ભાઈઓ તમારો બધાનો દિલથી આભાર. અને મારું જે સપનું હતું તમે બધાએ પૂરું કર્યું છે. મારી ગણતરી એવી હતી કે યુટ્યુબમાંથી પૈસા આવે અને એ પૈસાની આપણે ગૌ માતા માટે ભરપૂર 4 લાવી શકાય. તો આ 4 ટ્રેક્ટર લાવી, એક્સ્ટ્રા 4 લાવી છે. આપણે મગફળીની 4 હતી, પછી પૂળા હતા, છતાં આપણે એક્સ્ટ્રા કેમ લાવ્યું છે કે ગૌ માતા થોડું વધારે ખાય. અને આ બધાનો હક તમારા ઉપર છે. તમે એક વિડીયોને લાઇક કરી, શેર કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરી, તારા બધું શક્ય છે. મારાથી એ બધું શક્ય નહોતું. એક હાથથી તાળી વાગે ના. તમે બધા સૌનો સાથ સહકાર. તો ભાઈઓ તમે બધા કેટલા ખુશ થયા છો? આજે તો હું એટલો બધો ખુશ થયો હોઉં કે ભાઈ એક ગૌ માતાના વિડીયો બનાવનાર ભરત દેસાઈના વિડીયો વસ્તી જોઈ અને ડોલર આપણા ખાતામાં આવ્યા છે. અને કેટલા ડોલર આવશે એ પણ હું તમને જણાવું. યુટ્યુબના ગાઈડલાઈન પ્રમાણે હું કહી ના શકું, પણ તમને આપણે એક દાખલો આપી દઈએ કે 5 બોરી પાપડી આવી જાય એટલા રૂપિયા હર મહિને આવે છે. તો તમે બધા આવા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ચેનલને, જેથી વધારે પૈસા આવે ને આપણે ગૌ માતાને સુખી રાખી શકીએ. તો ભાઈઓ તમારો ફરીથી એકવાર હું દિલથી આભાર માનું છું. અને તમને એકવાર કીધું કે પૈસા આવતા ચાલુ થઈ ગયા છે. તો તમારો બધાનો ભરત દેસાઈ દિલથી આભાર માને છે. અને મારું એક સપનું હતું તમે બધાએ પૂરું કર્યું છે. તો ભાઈઓ વિડીયોને તમે લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને વચમાં જે એડ આવે છે ને એ પૈસા આપણને યુટ્યુબ એડ ના આપે છે. તો વચમાં જે એડ આવે એ થોડીક જોતા રહેજો, જેથી આપણું પ્રીમિયમ વધે ને યુટ્યુબમાં પૈસા વધારે આવે અને આપણે ગૌ માતાને ભરપૂર એને પેટ ભરીને ખાવું એટલું ખવડાવી શકીએ. તો ભાઈઓ આ સપોર્ટ તમારો છે ત્યારે હું શક્ય છે. તો હવે આપણે ગૌ માતાના અને આ બધાને નસીબ હશે કે એમને યુટ્યુબની ઇન્કમમાંથી ખાવા મળશે. તો તમારો પણ દિલથી આભાર. તમે મારા ફાર્મના લકી મેમ્બર છો. તો ભાઈ આ બધું શક્ય ક્યારે બન્યું છે? જ્યારે તમે કર્યું ત્યારે શક્ય બન્યું છે. શિવાની જેવી ગૌ માતા હોય, પારે જેવી ગૌ માતા હોય, ને બધાના આશીર્વાદ ને તમારા બધાનો સબસ્ક્રાઈબરનો ઢેર હું કેવી રીતના આભાર વ્યક્ત કરું એ જ મને મનાતું નહીં. પણ આમના બધાના આશીર્વાદ તમને મળશે ભાઈઓ. આ તમે જ્યારે એક લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયો તમે આખો જોયો ત્યારે ઇન્કમ યુટ્યુબ વાલે છે. અને આ બધું તમને પુણ્ય ભાઈઓ તમને મળવાનું છે. તમારો ફેરથી દિલથી આભાર. અને આવી મારી વાછડી જેમ કે લીલી ને ટીલું એક માર્કેટમાં ભરત દેસાઈનું નામ બનાવીને ગઈ છે. તો એમનો પણ આજે દિલથી આભાર માનું છું કે લીલું ને ટીલું તમે બધા હતા
એ લોકોએ આપણને સપોર્ટ કર્યો, તો તમારો પણ દિલથી આભાર. તો હવે આપણે પપ્પાને પૂછીએ પપ્પાનું શું રિએક્શન છે, જોઈએ. તો આ કાબરી ગૌ માતા અને ચેરબુલ અને લીલી ચાર આવી ગઈ છે, તો ભરપૂર આપણે ગૌ માતાને લીલી ચાર પણ ખવડાવવાની છે. તો કાકા યુટ્યુબમાંથી પૈસા આવે તો મોનો હા સારું કહેવાય. એટલે આપણે બધા ગાયને ખવડાવવાની સાહેબ બધી આવે એટલે બધી શું વાત છે. તો આપણે પહેલું પેમેન્ટ યુટ્યુબમાંથી આવી ગયું છે અને એની આ ચાર લાવી છે ગાયને ફૂલ ખવડાવવાની આપણે સેવા બહુ કરવાની. અને આપણે જે રૂપિયા આવે ને તમારા વસ્તી વિડીયો જોયા અને આપણી ગાયના ફોટા વિડીયો જોઈ અને પૈસા આપણે દર મહિને આવે છે, આપણે ખોટું કરતા નહીં. તો આપણે ગાયને ચાર હવે ખવડાવશું વધારે. થાપ ધરો રેડી? થાપ ધરો. તો તમે કેટલા રાજી એમ? હું તો ખુશ 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 આવ્યો ખુશ ને હું ખુશ. એમ ને? હવે મજા આવી જાય. તમારો વિશ્વાસ નતો કે પૈસા આવશે ને? ના આવે મને છે ને પૈસા આવે વસ્તી બાપડી મોન્યું કે ગાય સેવા કરે છે. હા એટલે આપણે મોન્યું આપણે ગાયને ખવડાવવાનું ફૂલ એમ એમ ને? સેવાની સેવા વસ્તીનું જોનારાનું બધું સારું એમ. એમ ને? બધાનો આભાર માનો. ગાયની પુણ્ય બધે મળશે ને? બધાને મળશે 100%. એમ ને? ચેક આડું આવશે. ગાયની તો ભાઈઓ કોઈ ના તો પપ્પાનું એમ કેવું છે કે તમે વિડીયોને લાઈક કરો. કાકા કહેજો લાઈક કરો. લાઈટ કરો બધા વિડીયો મારા ભાઈઓ બધા. વાહ ભાઈ વાહ. તો ભાઈ તમારો બધાનો આભાર. અને આ ભરત દેસાઈ ખૂબ હેપી હેપી હેપી. તો ભાઈઓ આવો નવો સપોર્ટ બનાવી રાખજો અને ભરત થરા ગાયોનો વિડીયો બનાવતા રહેશે ને વ્લોગ તમને જોવા મળશે અને ગૌ માતાનું હું દર્શન કરાવતો રહીશ. તો ભાઈઓ એક તમે માલધારીને સપોર્ટ કર્યો છે. મારામાં તાકાત હતી કે હું ગૌ માતાને ખવડાવી શકું, પણ એક આ સાઈડ ઇન્કમથી ગૌ માતાને ખવડાવું ને એમાં બહુ મજા આવે. કેમ કે તમારા બધાના એક એક લાઇકથી જે રૂપિયો આવે ને ગૌ માતા ખાશે તો તમને પણ એક સુકૂન મળશે કે ના ભાઈ આપણે પણ જે કાર્ય કરી રહ્યા છીએ ને એમાં આપણે પણ ભરત થરાની ગાયોને એક એક ડોકો પણ તમારો આવે છે. તો હવે આપણે એક્સ્ટ્રા ચાર દર મહિને લાવતા રહીશું. ફીડ પણ વધારશું. જેટલું પેમેન્ટ આવશે એ આપણે ગૌ માતામાં, જેમ કે ઓલરેડી આપણે અત્યારે ગૌ માતા માટે ચાર તો ભરપૂર રાખીએ છીએ, પણ આ એક એક્સ્ટ્રા જે ગૌ માતાને લીલું જુએ એ લીલું મળી રહેશે. અને કાલે એક ભાઈ કોમેન્ટ કરી હતી કે ભાઈ પંખુડીને ગોળનું પાણી લગાવો, તો આજે ગોળનું પાણી લગાવ્યાથી ફેર પડી ગયો. તો ભાઈ તમારો પણ દિલથી આભાર. અને તમે ભાઈઓ બધા કેટલા ખુશ છો આ યુટ્યુબનું પેમેન્ટ આવવાથી? તમે કેટલા ખુશ છો એક મસ્ત મજાની કોમેન્ટ કરજો, જેથી મને પણ ખબર પડે કે મારી ફેમિલી કેટલી ખુશ છે. તો મારી ફેમિલીનો બહુ જ દિલથી આભાર. હવે આપણે ગૌ માતાને ચાર નાખી દઈએ. ભાઈઓ આપણે પણ જે દુકાને ઘણું બધું પતી જાય પછી આવું મસ્ત મજાનું એક ટ્રેક્ટર લાવશું ને ખેતરથી ગૌ માતા માટે મસ્ત મજાની ભરત દેસાઈ લીલી ચાર પણ લઈને આવશે. એવું પણ એક સપનું છે. તો આ બધું ભાઈઓ તમે સાકાર કરશો. અને આ પાર્ટી બધી આવી ગઈ છે તો એમને મસ્ત મજાની લીલી ચાર આજે જેટલી ખાવી એટલી મસ્ત મજાની ખવડાવી દઈએ, જેથી એ પણ ખુશ થઈ જાય કે અમને ચાર મળી. તો ભાઈઓ ફટાફટ ગૌ માતાને એમને બહુ બધાની લીલી ચાર નાખી દઈએ. ચલો ભાઈઓ, તો હવે આપણે ગૌ માતાને લીલી ચાર નાખી દઈએ. થોડી ઉતારીએ ને બીજી વધારે ઉતારી દઈએ. ફટાફટ ગૌ માતાને ચાર નાખી દઈએ. તો ભાઈઓ તમારો ફરીથી દિલથી એકવાર આભાર. કેમ કે તમે આ બધા લાઈક શેર કરીને તારા બધું આવ્યું છે, તમારો દિલથી આભાર. તો ફટાફટ ગૌ માતાને ચાર નાખી દઈએ. કેમ કે ગૌ માતા લીલી ચાર ખાશે તે આશીર્વાદ તમને બધે ભાઈ. આ બાજુ રેડ નાખો. લાવું થાવું ટ્રેક્ટર આવું લાવું મજા આવી જાય. હા તો મારો દબર આવે મેસી ફરક એવરેજ દબર આવે, એવરેજ દબર આવે બગડે નહીં કુદારી જિંદગીમાં. હા હું લાવી ગયું છે, માપનું મળી જાય ને લાવી ગયું. લીલી સાર લાવવાનું ફેરામાં સારો રહે, એવરેજ સારો આવે. બજારમાં ફેરા કરવા ને પાપડી બાપડી લાવી ને તમારે તો એ ડીઝલમાં એવરેજ દબર આવે. બે જૂની કંપની છે આ તો. આ તો કોઈ મોનતા નહીં. જો ભાઈ એમને ક્યાં શું કરે. વાહ ભાઈ વાહ. ચો ભાઈ
ગોરલ ને બધા મસ્ત મજાની લીલી ચાર કહી રહ્યા છે, પંખોડી ને બધા. ભાઈ તમારો ફરતી એકવાર ગૌ માતા તમને બધાનો આભાર માને છે. અને અમે કટિંગ કરીને નાખશું જેથી ગૌ માતા આરામથી ખાઈ શકે. જો આપણા ટુકડા નાખીએ તો ખાઈ શકે. બરાબર ભાઈઓ? તો હવે મળીએ મોડા. पहली बार ट्रैक्टर राजीव इतनी खुशी मस्त છે ટ્રેક્ટર. કાકા આવું લાવું છો ફટાફટ લાવું છે. આપણે ટ્રેક્ટર લાવવાનું છો. ફરગુડી લાવી ફરગુડી રાજસ્થાન મારવાડી જબર રાખ્યા છે પણ એવડે તો હાલે બહુ ફર્સ્ટ નંબર ટ્રેક્ટર આવડે હું તો હાકું છું. હા માતાનો નક્કી નક્કી આપણો વખત લાવતો હા કાયો કા કાંઈ હવે 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 એ મધર ક્યાં આવે હવે માં. જો ભાઈ ફાર્મમાં 20% જેવી ચાર અંદર નાખી દીધી ભરીએ, બાકીની બધી અહીંયા હુકાવા નાખી દીધી જેથી ધીમે ધીમે અહીંયા ખવરાઈ જશું અને હુકાઈ જશે. અને ફાર્મ મસ્ત મજાનું ધોઈ નાખ્યું ચકાચક. અને વરિયાળી ગૌ માતા બધી બેઠી હતી હાલ ઊભી હતી. તો વરસાદ આવશે તો લગભગ વાંધો નહીં આવે કેમ કે ઢીલી છે એટલે હુકાઈ જશે. અને 2-3 દિવસમાં તો બધી ગૌ માતા થઈ જશે. તો જોઈ શકો છો ભાઈઓ, ગોરલ, પંખોડી, શિવાની ને બધા. મેડમજી મજામાં કેમ છો? પારે બેઠા છે. તો ભાઈઓ સાંજના 5 વાગે ફાર્મ ઉપર આવી ગયા છીએ અને ટીલી અને એમને પાણી પાઈ દીધું. મોરલો બેઠો છે. તો આજે તો મસ્ત મજાની આખો દિવસ સાર કાઢી. અને વરસાદનું વાતાવરણ થોડું છે પણ વરસાદ આવતો નહીં. અને લીલી ચાર બધી અહીંયા હુકવાય છે. અને આ છે જોબુ ક્યાંથી લાયા જોબુ? એ નાથપુરા કોને પકડે? પાકા. તો ચલો આ એ ખાશું. અને હવે ફટાફટ ગૌ માતાને દોવાનું કામકાજ ચાલુ કરીએ. અને પીંપળો મસ્ત મજાનો ગ્રોથ હવે કરી રહ્યો છે. મધર તો ટીલી અને મધરે થોડી લીલી ચા નાખીએ. જેમ ખાય એમ નાખીને કે ડોકા પડ્યા રાખે. તો હવે અત્યારે નાખી દીધી છે. અને હવે કેટલે આવી મિલ્કિંગ શું કર્યું પપ્પાને પૂછી રહ્યા છે. 4 વાળામાં પડીએ. કાકા કેટલી દોઈ? તમુ દોઈ? તમુ દોરેજી કાલે હા કાલ દોરેજી તમુ તો હાથ વાળ દીધી. હવે દોરા છે યાર દોવાલ છે ને યાર. જેમ કે ભાઈ રોજ હું ફાર્મમાં આવું તમુ કાળી પપ્પા દૂતા એટલે પૂછી લો. અને પાપડી અને કાકા ખોણ હવા લાવા સાલ છે આજ નાડો? દોણા તો પીલા પડ્યા ને વહેલા સવારમાં પાપડી હારી આવવાની. હા ભાઈઓ હમણાં હવે આપણે મેળ આવે ને તો કપાસિયા પાપડી એક જ ને શું કહેવાય 8,000 તારાપીઠનું 2 વસ્તુ ચાલુ કરવી. એટલે મકઈ પાપડી હમણાં બંધ કરવી છે. જેમ કે થોડો દૂધનો ફેટ સારો આવે ને આપણે અત્યારે 80 રૂપિયા 70 રૂપિયા દૂધ ગરાગા ના લઈએ તો થોડી ક્વોલિટી અમને મળે એવું કરવું છે. તો 2 દિવસ ટ્રાય કરી જોઈએ. દૂધ ના કાપે તો પછી પાપડી અને સાકર ધોણા 2 વસ્તુ ચાલુ રાખવી. અને તમે પણ પશુપાલક છો તો તમારું શું કહેવું છે? કપાસિયા પાપડી અને 8,000 દોણ તારાપીઠનો બંને ચાલુ રાખીએ કે મકઈ પાપડી રોજ થોડી ઘણી ચાલુ રાખીએ? એક મસ્ત મજાની કોમેન્ટ કરજો. તો ફટાફટ ગૌ માતા મિલ્કિંગ કરીએ. ગોરલ કેમ છો? ગોરલ અને પારેવ લાય જેવું હાલ દેવું તારે તો. પણ હું એવું નહીં કરું તું યાર પ્રેમથી રે બકા. હો મસ્ત મજાની રે.
અને મુકેશભાઈ તમે શું કોમેન્ટ કરતા હતા કે હોકળથી રસી બોધો કમ્પ્લીટેડ અને આરામથી બોધે એવી મસ્ત જગ્યા છે અને આરામથી જગ્યા તમે જોઈ શકો છો. તો મુકેશભાઈ તમે આ વિડીયો જોતા હોય તો કોમેન્ટ કરી દેજો. જો નીચે કમ્પ્લીટ બોધેલી છે અને રેડી વ્યવસ્થિત અને ઊભો રહેતો ભાવે રસી અને બધું કમ્પ્લીટ છે. શિવાની બેન અને દડી અને બેસ અને આપણી કપિલા અને હવે અંદર મસ્ત મજાની લાવી દીધી છે. તો મસ્ત બ્લેક થઈ જશે અને લંપીની જે અસર ધીમે ધીમે મળતી જશે. અને લાખીબેન અને આ ત્રણ હમણાં 3-4 દિવસ અંદર જ રહે, કેમ કે એમને હાલ ખુલ્લા મૂકવાના નહીં અને અહીં અંદર રાખવાના કાળી ધોવા માટે બહાર કાઢશું, કેમ કે એમની જગ્યા ઉપર સાર પડી છે. સાર જેમ જેમ ફૂકા છે એમ પૂળા વાળી દઈશું. બધા કાલે આ પૂળા બધા વળી જાય. અરે કાકા પૂળા કાલ તો વળી જાય ને. અરે બહાર ને રહી કાલે આ પૂળો વાળ તો ચાલે ને. ના આ રહ્યું તો પણ આટલું તપી જાય ને. આ રહ્યું હા કાલે આ પૂળા આખા વાળી નાખવાના અને આ રીતે પડવા નથી જવાનું. બસ મી આવતો હતો ઓએ અરે હુકાઈ જાય. કાલોના પૂળા થોડું વાળી નાખો કાલ દાડો તપે એટલે. અને આ અંદર વાળું તો કહો વધો ને 2 દાડા લીલું રહે. તો ભાઈઓ હવે ફટાફટ મિલ્કિંગ કરી દઈએ અને આજનો વ્લોગ 14-15 મિનિટનો થઈ ગયો છે. તો મળીશું કાલના વ્લોગમાં. જય ગૌ માતા, જય ગોપાલ, સૌને જય દ્વારકાધીશ ભાઈઓ.